નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. આજે વિપક્ષ પર ભારે મોદી મહામંથનમાં આપણે ચર્ચા કરીશું. 8 નવેમ્બર 2016 જ્યારથી પીએમ મોદીએ નોટબંધીનું એલાન કર્યું ત્યારથી જ બસ મોદી વિરોધી હવા શરૂ થઈ ગઈ. આ હવા જનતા વચ્ચે નહીં પણ ફેલાઈ વિપક્ષ વચ્ચે. દેશની જનતા તો ભલે પરેશાન થઈ રહી હોય, કેસ માટે આમ તેમ ફાંફા મારતી હોય, તપતપતા તડકામાં પણ બેંકની લાંબી લાઈનમાં ઊભી રહેતી હોય, પણ મનમાં તો મોદીના નારા લાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પીએમ મોદીના પગલામાંનો દરેક પરિસ્થિતિમાં સાથ જનતા આપી રહી હોય તેવો માહોલ અને આભાસ થઈ રહ્યો છે. પરંતુ વિપક્ષ છે કે જે જનતાની મુસીબતને રાજનીતિમાં ફેરવવાની તક નથી ગુમાવી રહ્યું. પહેલા નોટબંધી પર જાણે સંસદ બંધી થઈ ગઈ હોય અને 16 નવેમ્બરથી શિયાળુ સત્રમાં કંઈ જ કામ ન થયું હોય તેવો માહોલ બન્યો. કારણ આપ્યું જનતાની સમસ્યા અને પીએમ મોદીનો અધૂરો નિર્ણય. હવે જનતાની સમસ્યાનું નામ લઈને દેશબંધનું એલાન કર્યું, પરંતુ વિપક્ષની આ ઘેરાબંધી પીએમ મોદી વિરોધી હવા વધુ સમય ન ચલાવી શકી અને સોમવારે જે થયું તે દેશે આંખે જોયું. બધાને ખબર પડી ગઈ કે મોદી એકલા જ આખા વિપક્ષ પર ખૂબ ભારે પડ્યા છે. કારણ વિપક્ષનું બંધ ફેલ પડી ગયું. દેશની જનતા દેશબંધીના વિરોધમાં આવી ગઈ અને તેનાથી વિપક્ષની હવા નીકળી ગઈ. ત્યારે શું ખરેખર આજે દેશમાં મોદીનો એટલો બધો પ્રભાવ છે કે જેની સામે વિપક્ષ નામની મુસીબત એક સેકન્ડ પણ નથી ટકી શકતી? શું મોદી વિપક્ષ પર ભારે પડ્યા છે? આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું અમારા આજના મહામંથનમાં. आने वाले दिनों में देश इस बात को स्वीकार करेगा कि फैसला कठोर था लेकिन भविष्य उज्जवल है. નોટબંધીને લઈને વિપક્ષના સભ્યો ભલે સંસદમાં હંગામો મચાવી રહ્યા હોય, રસ્તાઓ પર ચક્કાજામ તેમજ નેતાઓના ઘરની ભલે ઘેરાબંધી કરી રહ્યા હોય, પરંતુ દેશની સ્થિતિ જોતા કંઈક એવું લાગી રહ્યું છે કે પ્રધાનમંત્રી મોદી વિપક્ષ પર ભારે પડી રહ્યા છે. નોટબંધીના નિર્ણય બાદ 20મા દિવસને કોંગ્રેસે આક્રોશ દિવસ ગણાવીને ઠેર ઠેર ધરણા કર્યા અને રેલીઓ પણ કરી, પરંતુ કોંગ્રેસના આ આક્રોશ દિવસને લોકોનો સાથ ઓછો મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના આક્રોશ દિવસને આમ તો મિશ્ર પ્રતિસાદ મળ્યો, પરંતુ સ્પષ્ટ રીતે લોકોનું સમર્થન કોંગ્રેસને મળ્યું તેમ કહી શકાય નહીં. બીજી વાત એ પણ છે કે સંસદમાં વિપક્ષના સભ્યો સાથે મળીને હંગામો મચાવે છે અને સંસદની કાર્યવાહી આગળ વધવા દેતા નથી. જ્યારે સંસદ બહાર તમામ પક્ષો તેમની રેલી અને હંગામો પોતપોતાની રીતે કરે છે અને એવું દેખાડવાનો પ્રયાસ કરે છે કે તેમને લોકોની ચિંતા થઈ રહી છે. બીજી તરફ નોટબંધી બાદ હજુ પણ બેંક બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. જૂની નોટ જમા કરાવવા તેમજ નવી ચલણી નોટો મેળવવા માટે લોકો કલાકો સુધી કતારમાં ઊભા રહે છે અને કેટલાક સ્થળોએ એવું પણ બન્યું છે કે કતારમાં ઊભા રહી કેટલાક લોકો મૃત્યુ પણ પામ્યા છે. તેમ છતાં પીએમ મોદીના નિર્ણયને દેશના મોટાભાગના લોકો આવકારી રહ્યા છે તે હકીકત છે અને નોટબંધીના મામલે પીએમનું પલડું વિપક્ષ સામે ભારે હોય તેવું લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, વિપક્ષ પર ભારે મોદી, એના ઉપર મહામંથનની ચર્ચા છે. ખરેખર આજે 20 દિવસે શું થયું છે? જનતા કેવી પીસાઈ રહી છે? જનતાનો પીસાવાનો લાભ છે એ વિપક્ષ ઉઠાવી રહ્યો છે અને ખાસ કરીને તો વિપક્ષની કારી છે એ નરેન્દ્ર મોદી કોઈને કોઈ રીતે ફાવવા દેતા નથી. એના ઉપર આપણી સાથે સ્ટુડિયોમાં ચર્ચા કરવા માટે હાલ મોજૂદ છે કોંગ્રેસના નેતા મનીષ દોશી, ભાવનાબેન દવે નેતા ભાજપ અને જયેશ શાહ રાજકીય વિશ્લેષક જોડાયા છે વડોદરાથી. ખાસ કરીને પહેલો પ્રશ્ન હું મનીષભાઈ આપને કરીશ કે કોંગ્રેસ પહેલા બંધનું એલાન આપ્યું કે ભારત બંધ થવું જોઈએ, નોટબંધીના જનતાની મુશ્કેલી છે, પછી બંધનું એલાન ઠેલીને આક્રોશ દિવસ તરીકે ઉજવ્યું. શું તમે માનો છો કે વિપક્ષ છે એ પોતાની સાચી ભૂમિકામાં નથી રહી શક્યું? સૌથી પહેલાં તો વીટીવીના માધ્યમથી બે ત્રણ વાત દર્શકો આગળ યોગ્ય જાય એટલા માટે રજૂ કરું છું. નંબર 1, સમગ્ર દેશમાં વિપક્ષો જે વાત કરી અને વિપક્ષોએ સમર્થન કર્યું જ્યારે બધી વાતની, ત્યારે કોંગ્રેસ પક્ષે ક્યાંય પણ બંધની જાહેરાત નહોતી કરી. એ આપના ધ્યાનથી અને દર્શકોને પણ યોગ્ય જાય એટલા માટે કહું છું. નંબર 2, ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસે જાહેર કર્યું હતું, પણ જે રીતે અમારે છેલ્લા 3 દિવસમાં એટલે કે આજના દિવસે ની આગળના 3 દિવસમાં અમારે સતત જુદા જુદા નાના વેપારીઓ, ખેડૂત સંગઠનો, જુદા જુદા સમાજના પ્રતિનિધિઓ, એમની સાથે સતત ચર્ચા વિચારણા
અને જે રીતે અમે કાર્યક્રમો આપ્યા હતા અને સમગ્ર રાજ્યમાં જે રીતે એક માહોલ ઊભો થયો હતો, અમને જબરજસ્ત આપના માધ્યમથી અને અનેક સમૂહ માધ્યમો એ વાતને ઉજાગર કરી છે. પણ અમને જે વાત જાણવા મળી, જ્યારે ભારતીય જનતા પાર્ટી સામે પડકાર આવે, તેમને કાંઈ હેરાનગતિનો ને એવો અહેસાસ થાય, એમને લાગે ત્યારે તે એ પ્રકારનું પગલું ભરતું હોય જેથી કરીને તેઓ દોષનો ટોપલો કોંગ્રેસ ઉપર ઢોળે. અમે રાજ્યની અંદર, તમે 3 દિવસ પહેલાની ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની ખુદની વાત છે કે કોંગ્રેસ શાંતિ ડોળવા માંગે છે. 72 કલાક પહેલા રાજ્યમાં અધ્યક્ષજીને એવી તો શું ખબર પડી ભારતીય જનતા પાર્ટીને કે શાંતિ ડોળવા માંગેની બાઇટ આપવા માંડ્યા? એ જ દેખાડે છે કે એમનું આયોજન હતું. હું રાજ્યના 3 વિસ્તારના પોલીસ તંત્રના પગલા ઉપરની વાત ધ્યાન ઉપર દોરીશ. જે આપના માધ્યમથી જુદી રીતે દેખાવામાં આવ્યું કે જુદી જુદી જગ્યાએ પોલીસ તંત્રે તપાસ કરીને દારૂ જુગારના અડા ઉપર પગલા લેતા હોય એવું દેખાયું કે માલ કોઈ વસ્તુ ન પકડાય, દારૂ ન પકડાય, જુગારના અડાઓ કાંઈ કોઈ આરોપિત નહીં. પણ એ વાતાવરણ એવું ઊભું કરવામાં, જો આ બાજુ કોંગ્રેસ બંધનું એલાન આપે તો એવું કંઈક કરવું કે જેથી કરીને અશાંતિ ઊભી થાય. અને એટલે તમે સીધો એવો આક્ષેપ કરવા માંગો છો કે કઈ તોફાનો કરવા માંગતું હતું ભાજપ? એટલે એવું કરીને જે હંમેશા પોતાની મતની ખેતી કરતું હોય છે અને ગુજરાતના નાગરિકોને, દેશના નાગરિકોને જે હાલાકી પડી રહી છે ત્યારે એમની હાલાકીમાં વધારો ન થાય. કઠિન સમયમાં કોંગ્રેસ નાગરિકો સાથે મંત્ર સાથે અમે જન આક્રોશ સપ્તાહ ઉજવ્યું છે, ત્યારે લોકોની હાલાકીમાં વધારો ન થાય. 2 દિવસ બેંક શનિ રવિ બંધ હતી, સોમવારે પણ ફરી રાખીએ. એક બાજુ નાના વેપારીઓને તકલીફ છે, તેની હાલાકીમાં વધારો ન થાય એટલા માટે હાલાકીનો વધારાનો મુદ્દો નહીં. ભાવનાબેન, અહીંયા મનીષભાઈએ બહુ મોટો આરોપ મૂક્યો છે ભાજપ ઉપર કે ભાજપ શાંતિ દોહડવા માંગતું હતું. કોંગ્રેસ જો ગુજરાત બંધનું અને ભારત બંધનું એલાન કરે તો તોફાન ભાજપ ફેલાવવા માંગતું હતું. આ સીધો આક્ષેપ કર્યો છે મનીષભાઈએ. મનીષભાઈને પ્રજાને સમજાવવા માટે ઘણું લાંબુ બોલવું પડે છે. આજે કોંગ્રેસને અને વિપક્ષ જે વિરોધ કરી રહ્યા છે એને પ્રજાએ જવાબ આપી દીધો છે. ભારતીય જનતા પાર્ટીએ કોઈ જવાબ આપવાની જરૂર નથી, એનો જવાબ જનતાએ આપી દીધો. આજે બંધનો દિવસ રાખ્યો હતો એ એમણે પાછું ખેંચવું પડ્યું. અને પહેલી વાત તો આક્રોશ, આ શબ્દ જે વાપરો છે મને લાગે છે કે આક્રોશ છે નો કાળા બજાર દૂર કરવાના, કાળા નાણાં દૂર કરવાના, એનો આક્રોશ છે. આ ગરીબોને સવલતો ઊભી કરવાની, સડકો બાંધવાની, દરેકને ઘર આપવાની, પાણી વીજળી આપવાની, શિક્ષણ આપવાની, આનો આક્રોશ છે તમને કે ભારતીય જનતા પાર્ટી એના માટે જે પ્રયત્ન કરી રહી છે એ તમને નથી ગમતું? આક્ષેપ કર્યો છે ભાવનાબેન, આક્ષેપ એ કર્યો એમણે આક્ષેપ ગમે તે કર્યો હોય, ભાજપ શાંતિ દોહડવા માંગતું હતું એવું પ્રદેશ પ્રમુખે કહ્યું ને એટલા માટે આ લોકોએ ગુજરાત શાંતિ કોણ દોહળી રહ્યું છે? આ દૂરદર્શન સારું છે કે આ પ્રસારણ માધ્યમો આટલા તેજ છે કે પાર્લામેન્ટની અંદર જ્યારે આપ જાણો છો, મારે અહીંયા બોલવું નહોતું પણ અત્યારે કહેવું પડશે કે 2 વિષય એવા હતા કે જે વિષયમાં ખરેખર પાર્લામેન્ટમાં જો સાચો વિરોધ પક્ષ હોય, અમે માનીએ છીએ કે લોકશાહીની અંદર સબળ વિરોધ પક્ષ હોવો જોઈએ, પરંતુ વિરોધ પક્ષ દેશની વિરોધમાં ના હોવો જોઈએ. પોલિટિકલ પાર્ટીના વિરોધમાં હોઈ શકે, પરંતુ કોંગ્રેસે જે પ્રકારનું વર્તન કર્યું છે એના 2 જ ઉદાહરણો હું આપને પાર્લામેન્ટના આપું તો જ્યારે પેલો ટ્રેનનો એક્સિડન્ટ થયો જે ઇન્દોરથી જઈ રહી હતી, એ એક્સિડન્ટ વખતે પણ જ્યારે રેલવે મિનિસ્ટર બોલવા માટે ઊભા થયા, કારણ કે એ બોલવું જ પડે પાર્લામેન્ટની અંદર, જનતાને સંદેશો અથવા તો વિગતો સાંસદોને આપવી પડે, ત્યારે પણ એ ગંભીર લીધા વગર બસ કાળા નાણાં માટે ગયા. મોદી સાહેબ પણ નથી હતા ને? બીજો હું મોદી સાહેબની વાત કરું છું, ઈશુદાનભાઈ આપ સાંભળો. બીજું ઘટના પાકના આતંકીઓએ, પાકના સૈનિકોએ જે આપણા સૈનિકને બર્બરતા કરી અને એ દિવસે પણ જ્યારે હોમ મિનિસ્ટર બોલવા માંગતા હતા ત્યારે પણ જાણે કે એમને આ જે નોટ દાબૂદીનો વિષય એ વધારે અગત્યનો હોય દેશ કરતા, દેશના સૈનિકો કરતા, દેશના ગરીબ લોકો કરતા, દેશના દલિતો કરતા, દેશના આદિવાસીઓ કરતા. આજે જુઓ પ્રજાએ એમને જવાબ તો તમાચો માર્યો છે કોંગ્રેસના અને વિપક્ષના ગાલ ઉપર. ક્યાંય એમનો આક્રોશ રેલી સફળ નથી થઈ. એટલે મારે વધારે બોલવાનું નથી, જનતા જ એમને જવાબ આપી દીધો છે. એટલે ચૂંટણીને પગલે તમે કહો છો, ચૂંટણીના જે રિઝલ્ટ આવ્યા એને પગલે? ના, રિઝલ્ટના પગલે હું નથી કહેતી.
એમનો આક્રોશ દિવસ નિષ્ફળ ગયો છે. જનતાએ જવાબ નથી આપ્યો, એને સપોર્ટ નથી આપ્યો. અને એટલું જ નહીં, કેટલાક વેપારીઓને તો મેં એ કહેતા સાંભળ્યા કે અમે રોજ 10 વાગે દુકાન ખોલીએ છીએ, અમે આજે 8 વાગે ખોલીશું, સવારે 8 વાગે ખોલીશું. અમે પીએમ મોદીની સાથે છે, કોંગ્રેસના લોકો સાથે કે વિરોધ પક્ષ કે જે કાળા બજારને સપોર્ટ કરે છે, જે બ્લેક મની માટે જવાબદાર છે, એવા લોકોના પક્ષે નથી. અને એટલા માટે અમારે નથી બોલવાનું, જનતાએ જવાબ આપી દીધો એમને. મનીષભાઈ, એમને બે વાત કીધી. ભાવનાબેને સરસ રીતે લાંબી લાંબી એવી વાત કરી બધા ચિત્રોને. એક બાજુથી કે છે એમના જ દેશના વડા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી શું એમ કે સંસદમાં બોલશે તો જ આ નોટબંધી અંગેની અવ્યવસ્થા ઉભી થઈ એનો ઉકેલ આવશે, એવી ચર્ચાઓ એમને જ ગોઠવીને એમને જ જાહેર કરી. બીજી બાજુ છે કે સુરેશ પ્રભુ રેલવે મંત્રી બોલશે તો શું રેલવેના જે લોકો મોત પામ્યા છે એમને ન્યાય મળશે. રાજનાથસિંહ ગૃહમાં વારંવાર નિવેદન કરે છે ભારતીય જનતા પાર્ટીના 30 મહિનાના શાસનની અંદર સરહદ સળગી રહી છે અને સરહદ ઉપર સૌથી વધુ સીઝ ફાયરનું ઉલ્લંઘન થયું હોય, રોજ જવાન મળે છે. અને તમે શેની વાત કરો, ચૂંટણી વખતે વાત કરતા હતા જય જવાન જય કિસાનનું ચૂંટણીમાં નારો મતની ખેતી માટે, અને સત્તામાં આવ્યા પછી મરે જવાન ને મરે કિસાન એવી સ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટી કરે. જે ભારતીય જનતા પાર્ટી ક્યાં મુદ્દા ઉપર છે? નહીં, મને એટલા માટે એમને જયારે વાત કરી કે આ રીતે અમે કહેવા માંગીએ. બીજી વાત એમને કીધી કે વિપક્ષને સણસણતો તમાચો મળી ગયો. મને આનંદ એ વાતનો છે કે ભારતીય જનતા પાર્ટીને લોકતાંત્રિક ભાષામાં વાત કરતા તો થયા. લોકતંત્ર એ તો ઈચ્છતા જ નથી કે વિપક્ષ જેવું રહે, એ તો સરમુખત્યા અને રાજાની જેમ વર્તવા માંગે છે. અત્યારે મારે એટલા માટે કેવું પડે, 18 દિવસનો સમય વીતી ગયો. તમે જો આયોજન કર્યું હતું, જે રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સૌથી દેશની વિશ્વસનીય સંસ્થા ઉપર આજે અવિશ્વાસનું વાતાવરણ વધ્યું અને ક્વેશ્ચન માર્ક ઉભો થયો. આ રીતે કોઈ ક્રિટિક્સ નહોતું થતું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું. પહેલી વખત નબળું જ પડી રહ્યું છે. આપણી સાથે જે રીતે રૂપિયો વડાપ્રધાનની ઉંમરને સ્પર્ધા કરે છે, નાણા મંત્રીની ઉંમરને સ્પર્ધા કરી રહ્યો છે, ક્યાં ગયું તમારી અર્થતંત્રના ચાલક બળો? હું નથી કહેતો, એમના પક્ષના લોકો પણ કે છે આજે દેશનો સામાન્ય ગરીબ, તમે ક્યાં મોટે ભારતીય જનતા પાર્ટી દલિત, ખેડૂત અને આદિવાસીની વાત કરે છે. આજે ભારતીય જનતા પાર્ટીના નિર્ણયના કારણે, એક જ નિર્ણયના કારણે સામાન્ય ગરીબ માણસ પરેશાની થઈ ગયો. રોજ રોજનું લાવનાર શ્રમિક પરેશાન છે. તમને કાળા નાણાં નાબૂદ કરવા હોય, અમારો તમને ટેકો છે, આતંકવાદ સામે લડતું હોય, અમને ટેકો છે, પણ એવી વાત ન કરો કાળા નાણાંના નામે તમે તમારા મળતિયાઓને બચાવી રહ્યા છો, લલિત મોદી, વિજય માલ્યાને બચાવી રહ્યા છો, તમે કોને લોકોને બોલાવી રહ્યા છો? આપણે રાજકીય વિશ્લેષક જયેશભાઈ શાહ પાસેથી સમય સરખો આપજો અમને. બિલકુલ બિલકુલ ભાવનાબેન, મળશે. આપણી સાથે રાજકીય વિશ્લેષક જયેશ શાહ વડોદરાથી જોડાયા છે. જયેશભાઈ, જે રીતે ભાવનાબેન એવું માની રહ્યા છે, ભાજપ માની રહ્યું છે કે ભાઈ વિપક્ષને જનતાએ જવાબ આપ્યો છે, બીજી તરફ વિપક્ષ છે કે ભારત બંધનું એલાન આપી અને પછી માત્ર આક્રોશ દિવસ કરી અને ઠંડુ પડી ગયું. શું માનો છો, વિપક્ષને રાજનીતિ કરતા નથી આવડતું કે વિપક્ષને જનતાનો સાથ લેવા નથી આવડતું? એટલે આમાં એવું છે કે વિરોધ પક્ષે જે રીતે આ વસ્તુમાં જે નિર્ણયો લેવા જોઈએ એ રીતે નિર્ણયો નથી લીધા. એમને એવું કહે કે ઇકો પડે છે, નિર્ણયો લીધા નથી. હવે વિપક્ષ જ્યારે પાર્લામેન્ટમાં ચર્ચા જ્યારે થતી હોય છે ત્યારે જેવી રીતે હું કહું છું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈની રાજકીય નિષ્ઠા માટે શંકા નથી થઈ શકે એવી, તેવી રીતે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજીને બુદ્ધિમત્તા ઉપર કોઈ શંકા કરી શકે એમ નથી. માજી વડાપ્રધાન મનમોહનસિંહજીએ જ્યારે રાજ્યસભામાં નોટબંધી ઉપર જ્યારે એમનું પ્રવચન આપ્યું ત્યારે એ પ્રવચન સમયે એમને જ્હોન કેન્સની એક થિયરીનું સ્ટેટમેન્ટ બોલ્યા હતા કે ઇન ધ લોંગ રન યુ આર ડેડ. હવે જ્હોન કેન્સની આ થિયરી 1923માં એસ્ટાબ્લિશ થઈ હતી. એમને પુસ્તક પબ્લિશ કરી હતી. એ પુસ્તકના 3જા ચેપ્ટરમાં 80મા પાના પર એમને શબ્દો લખ્યા હતા. પરંતુ જ્હોન કેન્સે એ જ થિયરી 1935માં રિવર્ટ કરી હતી. બુદ્ધિમાન અર્થશાસ્ત્રી, દુનિયામાં બહુ મોટું નામ ધરાવતા અર્થશાસ્ત્રી અને આપણા ભારતના માજી વડાપ્રધાન જ્યારે મનમોહનસિંહજી રાજ્યસભામાં જ્યારે આવી વાત કરતા હોય ત્યારે એમને એના ઉપર વધુ પ્રકાશ પાડવો જોઈતો હતો. કદાચ એમને વાત અધ્યાર રાખી હોય એવું બની શકે, પરંતુ જેટલી વાત એમને રજૂ કરી એ અર્થશાસ્ત્રી તરીકે એમને વધારે પ્રકાશ પાડ્યો હોત તો વધારે સારું થાત. હવે એમને એમના સ્ટેટમેન્ટમાં જેવું કહ્યું કે ઇન ધ લોંગ રન યુ આર ડેડ. હવે લાંબા ગાળામાં પોલિસી, જ્યારે ઇકોનોમિક પોલિસીના નિર્ણયો લેવાના હોય ત્યારે એમાં 3 પ્રકારના હોય.
શોર્ટ ટર્મ ઇફેક્ટ હોય, મીડિયમ ટર્મ ઇફેક્ટ હોય અને લોંગ ટર્મ ઇફેક્ટ હોય. હવે એને આપણે જો દાખલા તરીકે જોઈએ, હું પછી ડિમોનેટાઇઝેશન પર આવું છું. દાખલા તરીકે જોઈએ તો સફરજન ઉપર સરકારે લેવી નાખી. હવે સફરજન ઉપર લેવી નાખીને શોર્ટ ટર્મ ઇફેક્ટ એવી થશે કે સફરજનમાં લેવી નાખવાના કારણે સરકારની ટેક્સ રેવન્યુ વધશે. મીડિયમ ટર્મ ઇફેક્ટ એવી થશે કે લોકો સફરજનમાં ટેક્સ વધવાથી લોકો કેળા લેતા થશે અને સફરજનની વેચાણ ઘટશે. આ મીડિયમ ટર્મ ઇફેક્ટ થઈ. લોંગ ટર્મ ઇફેક્ટ જ્યારે જોવા જઈએ તો પ્રોડક્શન પ્રોસેસમાં ફેરફાર થશે. તો એ જ્યારે મનમોહનસિંહજી જેવી બુદ્ધિમાન, કદાચ એમના જેટલા બુદ્ધિમાન ઇકોનોમિસ્ટ ભારતે બહુ ઓછા પેદા કર્યા છે, એમને હજુ વધુ વિગતે વાત કરી હોત તો કદાચ કેન્દ્ર સરકારને વિપક્ષ આર્થિક રીતે, આર્થિક મુદ્દા પર ઇકોનોમિક થિયરી, ઇકોનોમિક પોલિસીને લઈને ચેલેન્જ કરી શક્યો હોત. એને બદલે મનમોહનસિંહજીએ ઓર્ગેનાઇઝડ લૂંટની વાત કરી. હવે જ્યારે બ્લેક મની, કાળા નાણાંની સામેની વાત થતી હોય અને મનમોહનસિંહ જેવી વ્યક્તિ ઓર્ગેનાઇઝડ લૂંટની વાત કરતી હોય, હવે કારણો હશે જયેશભાઈ, આપણે બિલકુલ જયેશભાઈ, આપણે મહામંથનમાં આગળ પણ ચર્ચા કરતા રહીશું. દર્શક મિત્રો, બરોબર આ સાથે જ આપણે સાથે આશુતોષ પટેલ પણ આપના નેતા પણ જોડાશે, પરંતુ વિરામનો એક સમય થયો છે, લઈએ એક વિરામ. મહામંથનમાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે ફરીથી. આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિપક્ષ પર ભારે મોદી વિપક્ષ પર એકલા ભારે પડ્યા છે, કારણ કે વિપક્ષે ભારત બંધનું એલાન કર્યું હતું. ત્યારબાદ જેડીયુ હોય, સપા હોય કે બસપા હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામે કોંગ્રેસની સાથે મળીને વિરોધ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ એક બાદ એક છટકતા આવ્યા અને વિરોધનું સુરસુર્યું થઈ ગયું. હવે આના ઉપર જ્યારે ગુજરાતની વાત આવે ત્યારે ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ગતરોજ એક આક્ષેપ કર્યો હતો, જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે જાહેરાત કરી હતી ભરતસિંહ સોલંકીએ કે અમે જનતાની સમસ્યા અગવડ ન પડે એટલા માટે થઈ અને ગુજરાત બંધનું એલાન પાછું ખેંચી હતી, અમે આક્રોશ દિવસ તરીકે આને વિરોધ કરશું. પરંતુ જીતુભાઈ વાઘાણીએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસમાં રણનીતિ નથી. શું હતું, આપણે સાંભળીએ જીતુભાઈ વાઘાણીનો આક્ષેપ. એના કોઈ વિરોધના કાર્યક્રમમાં દમ નથી. મને બતાવો આપ ક્યાં પ્રજા જોડાણી, કેટલી સંખ્યામાં પ્રજા એમની સાથે જોડાય. મૂળ કાર્યકર્તાઓ પણ આવતા નથી. ત્યારે એ કોંગ્રેસ માત્ર સત્તા વગરની તડફડી રહી છે. જેમ માછલી તડફડે એમ સત્તા જોવે છે, ચૂંટણીઓ દેખાય છે, રાજનીતિ દેખાય છે અને સોશિયલ મીડિયામાં આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા સમયથી કાળા નાણાં સામેની લડાઈ. મેં અગાઉ પણ કહ્યું એમ આ પ્રામાણિકતા અને અપ્રામાણિકતાની લડાઈ છે. તો દર્શક મિત્રો, સાંભળ્યું જીતુભાઈ વાઘાણીએ જે રીતે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો સીધો, કારણ કે કોંગ્રેસ છે એના હાથમાં લાડવો હતો, પરંતુ એમણે જનતાને મુશ્કેલી પડી રહી છે બહાના હેઠળ ક્યાંક ને ક્યાંક જનતાથી વિમુખ થઈ હોય એવું લાગી રહ્યું છે. આપણી સાથે કોંગ્રેસના નેતા મનીષભાઈ દોશી પણ જોડાયેલા છે, ભાજપના નેતા ભાવનાબેન છે અને આમ આદમી પાર્ટીના નેતા આશુતોષ પટેલ છે. ત્યારે જયેશ શાહ રાજકીય વિશ્લેષક વડોદરાથી જોડાયા છે. તમામ મહેમાનોનું ફરીથી આપનું સ્વાગત છે. શરૂઆત કરશું મનીષભાઈ આપથી. કોંગ્રેસ કેમ પાછી પાની કરી રહી છે? સત્તાના મદમાં અને અહંકારમાં રહેતી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને આખી ભાજપનો અત્યારે આપણે વાત સાંભળી. રાજનીતિની અંદર જે મુદ્દાને લઈને, જે લોકો માટે લઈને નીકળ્યા હતા, લોકોની હાલાકી, ભારતીય જનતા પાર્ટીએ તો 8મી તારીખે રાત્રે જે આર્થિક કટોકટી કરીને અચાનક જે જાહેરાત કરી અને એના પછીનું કોઈ વ્યવસ્થા નહોતું, એમને ભારત બંધ થઈ ગયું છે. અત્યારે જે 19 દિવસથી પ્રજાની જે હાલાકી, એમાં ધંધા રોજગારની પરિસ્થિતિ ખરાબ છે. સિરેમિક ઉદ્યોગ, ગુજરાતની વાત, ગુજરાત સેન્ટ્રિક વાત કરી તો ગુજરાતની જો તમે મહિનાથી અત્યારે ડાયમંડના બધા જગ્યાએ તમારામાં અહેવાલ દેખાયો, બીજામાં દેખાયો કે ડાયમંડના કારખાના વાળે કહી દીધું, ગાર્મેન્ટ વાળે કહી દીધું કે તું મહિનાનો પગાર લઈ જા. જનતા કેમ તમારી સાથે નહીં, આખી વાતને સમજો. અમે કોઈ આને ઓલું નથી, અમે સભાનપણે એ વાતનું કીધું કે જે રીતે 3 દિવસની ઘટનાઓ બનતી હતી ને જે રીતે ઘટનાક્રમ અમારી સામે આવ્યો, અમને વિગતો મળી, ત્યારે જે રીતે અશાંતિ ઊભી કરી અને કોંગ્રેસ ઉપર દોષનું ઠીકરું જોવા, જે ભારતીય જનતા પાર્ટીની કાયમી રહી છે આ કુચેષ્ટા, એટલા માટે અમે આ વાત કરી. રહી વાત બીજી કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના કે પ્રદેશ અધ્યક્ષશ્રીએ કીધું કે કોંગ્રેસને સમર્થન કે નથી. ભાઈ, હમણાં જ જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત થયું છે, સમર્થન ને શું થયું છે? 1 વર્ષ નહીં, એને તો શું થયું છે? તમે તોડવા માટે બધું કરી રહ્યા છો. ભારતીય જનતા પાર્ટીએ સત્તાના મદમાં, અહંકારમાં નહીં. કેમ એ નથી કહેતું? કોંગ્રેસ પક્ષ ઉપર આક્ષેપ કરતા પેલા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ભાજપ એ વાત કેમ નથી કરતું કે લોકોની હાલાકી ઓછી થાય એવું અમે આયોજન કરશું, 4000 ના 2000 કરશું, 2000 ના બંધ કરશું,
પણ તમે લોકોને એના હક અને અધિકારના એમના પોતાના પ્રમાણિકતાના પરસેવાની કમાણી એમને મળે નહીં. વિશ્વનો પહેલો એવો દેશ છે કે જ્યાં મારા પૈસા મારે ઉપાડવા માટે કોકની મંજૂરી લેવી પડે. લગ્નમાં પહેલી કંકોત્રી આપણે ભગવાનના મંદિરે મૂકી એની બદલે બેંક મેનેજરના કાઉન્ટર ઉપર મૂકવા જવી પડે. આ પરિસ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને તમે ઉપરાંતમાં એમ કહો છો કોંગ્રેસ પક્ષે લોકતાંત્રિક રીતે એની જે જવાબદારી હતી એ જવાબદારી ગંભીરતાથી નિભાવે છે, એમાં સિવાયની કોઈ વાત નથી. ભારતીય જનતા પાર્ટી આને જો આનંદ માનતી હોય અને જો પ્રજા ઉભી રહી છે લાઈનોમાં કતારમાં કલાકો એનો આનંદ લેતા હોય તો એનો વિકૃત આનંદ લઈ શકે છે. મારે આમાં એવું છે કે લોકોને હવે ડિબેટ સાંભળી તો જ ગમે કે અમે ડિસિપ્લિનનું પાલન કરીએ. એ ડિસિપ્લિન તમે નહીં એન્કર કરશે બેન, તમે ડિસિપ્લિન ન કરી શકો. વાત મને મારો બોલવાનો સમય હોય, તમે તમારા સમય બોલવાનું હોય. તમારી આગળ કઈ મુદ્દાઓ બોલો ને ભાવનાબેન જવાબ આપશે. ભાવનાબેન જે રીતે તમને નથી કહેતી પણ હું પબ્લિકની વાત કરું છું. પબ્લિકનો એન્કર છે એના માટે પબ્લિકની વાત કરું છું. ભારતીય જનતા પાર્ટીએ તમે ડિબેટમાં કોઈ ન બોલવું એવું નક્કી કરી નાખ્યું લાગે છે. આખું સાંભળવાની તમારી તૈયારી નથી. ના એ તમને સહન કરે છે. તમે નો મનીષભાઈ આ રીતે ટીઆરપી વધશે કે તમે સારા લાગશો એવું નહીં. કોઈ વ્યક્તિગત આક્ષેપ નહીં. તમારી આગળ કોઈ ઠોસ મુદ્દો છે, પ્રજાની હાલત ઓછી છે. ભાવનાબેન તમે મનીષભાઈના સવાલનો જવાબ આપો. બસ બિલકુલ એ જવાબ જ આપવો છે મારે. હું વચ્ચે નથી બોલતી. આ તમે રિમાર્ક કર્યું, હું વચ્ચે નહીં બોલું. મારે તો કહેવું છે કે કોંગ્રેસને આ આક્રોશ એટલા માટે છે કે એમનું કાળું નાણું છુપાવવાનો એને ટાઈમ ના મળ્યો. અને ના હવે હું બોલી લઉં પછી જ બોલી શકું. હું એન્કર ને કહું છું ના ના અમને કોઈ ડર જ નથી. પ્રધાનમંત્રીને ડર હોય તો આ પગલું ભરે નહીં. અને એટલા માટે માની લો અમે કોઈથી ડરતા નથી. અમે પ્રજાનું કલ્યાણ કરવા માટે આવ્યા છીએ. અમારી તિજોરી ભરવા ભ્રષ્ટાચાર કરવા નથી આવ્યા. મારે યાદ આપવું છે કે માનનીય રાજીવ ગાંધીજી, આપ તો એમને ભૂલી ગયા પણ અમે યાદ રાખ્યા. રાજીવજીએ કહ્યું હતું કે 1 રૂપિયો કેન્દ્રમાંથી મોકલીએ છીએ અને 10 પૈસા લાભાર્થીને મળે છે. આ વાત ખોટી હોય તો કોંગ્રેસ મને પાછી આપે. બીજું, આજે જે સિંહો ઘરની બહાર નહોતા નીકળતા, આજે અમદાવાદના રસ્તાઓ ઉપર મેં 3 સિંહ જોયા. મોટા મોટા સિંહો ક્યારે બહાર નીકળ્યા નથી. માનનીય હવે નામ મારે નથી દેવું, આપ જાણી જશો કે એ 3 સિંહોએ આજે બહાર કેમ નીકળવું પડ્યું. એટલા માટે અને છતાં પણ તમે જુઓ કે સંખ્યા કેટલી હતી. બિલકુલ સંખ્યા ઓછી હતી. ત્રીજું, કોંગ્રેસને જ્યારે પણ આ બધી વાત આવતી હોય ત્યારે કઈ તરકીબ વાપરે છે. મારે 2 ઘટના કેવી છે, મારે 2 પ્રસંગ કેવા છે, બીજું કશું કેવું નથી. બાકી બધું મારે જનતા ઉપર છોડી દેવું છે. પહેલી ઘટના, 2 દિવસ પહેલા કોંગ્રેસના કપિલ સિબ્બલ બોલ્યા કે ભાઈ આ નોટો દૂર ના કરાય. મુસ્લિમ સમાજના લોકો વ્યાજ લેતા નથી, એ બેંકમાં મૂકતા નથી અને મુસ્લિમ લોકોને એની તકલીફ પડે. બરોબર, આ વિષય. અને ખડગપુરની અંદર માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જાહેર સભા કરી અને એ જ જાહેર સભાની અંદર એ જ વખતે બાજુની મસ્જિદમાંથી અજાન શરૂ થઈ. માનનીય મોદીજીએ, પ્રધાનમંત્રીજીએ માઇક નીચે મૂકી દીધા. 5.5 મિનિટ સુધી ઉભા રહ્યા સ્ટેજ ઉપર અને બધાને આમ શાંત કરવાનો ઈશારો કર્યો. અજાન પૂરી થઈ ત્યાર પછી એમણે એમનું ભાષણ શરૂ કર્યું. સૌનો સાથ, સૌનો વિકાસ, તમારી માનસિકતા કપિલ સિબ્બલે બધા ઘણા. આપણે આમ આદમી પાર્ટીના આશુતોષભાઈ પટેલ છે, આપણે એમની પાસેથી જાણશું. આશુતોષભાઈ, જે રીતે વિપક્ષ પર એક નરેન્દ્ર મોદી ભારે પડ્યા છે, આજે જે રીતે વિપક્ષ અરવિંદ કેજરીવાલ વારે વારે કહે છે કે ગલત હો રહા હે, ગલત હો રહા હે, ગલત હો રહા હે, છતાંય અરવિંદ કેજરીવાલ અથવા તો આમ આદમી પાર્ટી સાથે પણ જનતા નથી, વિપક્ષ સાથે જનતા નથી. શું તમે આને શું કહેશો? જનતા નથી એ તો તમારી વાત બિલકુલ ખોટી છે. હમણાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. એમાં 71% લોકો આ ડિમોનેટાઇઝેશનની ખિલાફ છે, એટલે એના સપોર્ટ નથી કરી રહ્યા. બીજી વાત કે જેમ બેને કહ્યું, અને ભાજપ કહો કે કોંગ્રેસ કહો, બેમાંથી એક પણને અત્યારે આમાં ઝઘડવાનો ખરેખર મુદ્દો સમય જ નથી આપણી પાસે. અગત્યની વાત તો એ છે કે જો નરેન્દ્રભાઈએ આપણે જે સ્વિસ બેંકમાં જે કાળા નાણાંનું લિસ્ટ 648 લોકોનું 2011માં કોંગ્રેસના સરકારના સમયે આપ્યું હતું, ત્યારે કોંગ્રેસે તો કોઈ કામ કર્યું નહીં. કારણ કે કોંગ્રેસની તો નિયતમાં ખોટ હતી, એ તો આપણે સૌ જાણીએ છીએ. પણ એના ઉપર શું ભાજપે કોઈ કામ કર્યું? એ ખોટ હતી, એના માટે તો લોકોએ ભાજપને, કોંગ્રેસને ઉખાડી ફેંકી અને ભાજપની સરકાર લોકોએ બહુમતીથી લાવ્યા. પણ એના ઉપર કોઈ કામ થયું નહીં. જે રાષ્ટ્રીય જમાઈ એટલે કે રોબર્ટ વાડ્રાની ભાજપના લોકો વાતો કરી રહ્યા હતા, તેના ઉપર કોઈ કાર્યવાહી થઈ? કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જે મોટા મોટા લોન ડિફોલ્ટર્સ છે,
તેમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે? કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. જે લોકો પાસે માત્ર જે રિઝર્વ બેંકના આકલન પ્રમાણે જે ટોટલ 400 લાખ કરોડનું કાળું નાણું છે એમાંથી માત્ર 1% એટલે કે 3 થી 4 લાખ કરોડ રૂપિયા રિકવર થઈ શકે એવા 500,000ની નોટ બંધ કરવાથી 1% માત્ર રિકવર થઈ શકે એવું છે. એના માટે આજે નરેન્દ્રભાઈએ 125 કરોડ લોકો એટલે કે દેશના 99% લોકોને આજે લાઈનમાં ઉભા કરી દીધા છે. અને જે લોકો પાસે માત્ર 1% લોકો જે છે 1% લોકો એમની આ પાસે આંકડા તો 30 ડિસેમ્બર 15 ડિસેમ્બર પછી જ આવશે સાચા આંકડા. પરંતુ હું એમ પૂછવા માંગુ છું આપને કે વિપક્ષ તરીકે જ્યારે વિપક્ષની વાત આવે છે ત્યારે જનતા વિપક્ષ સાથે લઈ નથી શકતું, એનું શું કારણ છે? એવું જો તમારે નક્કી કરવું જ હોય તો ભાજપના મિત્રોને કહો કે એક વખત લાઈનમાં જઈને ઉભા રહે અને ભાજપનો ખેસ નાખીને ત્યાં જઈને ખાલી ઉભા રહે તો લોકોમાં શું આક્રોશ છે એમનો તેમને ખ્યાલ તરત જ આવી જશે. એના માટે બીજું કંઈ કરવાની જરૂર નથી. ઠીક છે, આપણી સાથે જયેશભાઈ શાહ પણ છે, પરંતુ એક નાનકડો વિરામનો સમય થયો છે. દર્શક મિત્રો, વિપક્ષ પર ભારે મોદી, એકલા મોદીના કારણે મોદીએ જે રીતે એકલા હાથે એક બીડું ઝડપ્યું છે એવું કહી શકાય કે જ્યારે 4-5 દિવસ થયા ત્યારે એવું લાગતું હતું કે નરેન્દ્ર મોદી વિરોધ માહોલ બની રહ્યો છે. પરંતુ ધીરે ધીરે નરેન્દ્ર મોદી એની આદત પ્રમાણે, સ્ટ્રેટેજી પ્રમાણે એવા પાસા મૂકતા ગયા અને આજે એવી હાલત દેશમાં ઊભી થઈ છે કે 20મા દિવસે પણ લાઈનોમાં, કતારોમાં હોવા છતાં પણ નરેન્દ્ર મોદી હાર્યા નથી. વિપક્ષ નબળું પડ્યું છે. આના ઉપર ચર્ચાનો દોર ચાલુ રાખશું. પરંતુ નમસ્કાર, વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે ફરી. આપણી સાથે ગેસ્ટ તમામ જોડાયેલા છે. એક શિરીષ કાર્યકર, રાજકીય વિશ્લેષક વધુ જોડાયા છે. આપણે ચર્ચા કરતા હતા, શરૂઆત કરીએ જયેશભાઈ શાહથી, રાજકીય વિશ્લેષક વડોદરાથી. જયેશભાઈ, નરેન્દ્ર મોદી 50 દિવસ માંગ્યા છે, 20 દિવસ એમના પૂરા થયા છે. શું આપ માનો છો કે એ 50 દિવસ પહેલા નરેન્દ્ર મોદીની આ જે સોગઠાબાજી છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે, જનતાનો એમને સાથ મળતો રહેશે? છેલ્લા 20 દિવસના શરૂઆતના 5 દિવસ બાદ કરીએ તો છેલ્લા જે 10-12 દિવસથી જે સિચ્યુએશન ટર્ન થઈ છે, એ જે સિચ્યુએશન ટર્ન થવાનું કારણ સંસદમાં જેટલો પણ સમય ચર્ચાઓ થઈ, સતત તો નથી થઈ, પણ એમાં ગુલામ નબી આઝાદ છે, આનંદ શર્મા છે, ડેરેક ઓબ્રાયન છે, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજી છે, એ બધાએ જે પ્રવચનો કર્યા એ પ્રવચનોથી જનતા વિપક્ષોની સાથે ઉભા રહેવાને બદલે ધીમે ધીમે વિપક્ષોથી દૂર થઈ ગઈ હોય એવું દેખાઈ રહ્યું છે. વિપક્ષોએ ખરેખર પ્રશ્ન જે ઉઠાવવા જેવો હતો એ નોટબંધી ઉપર નહીં, 1000 અને 500ની નોટો રદ કરી તેની સામે નહીં, પરંતુ 1000 અને 500ની નોટ રદ કર્યા પછી પ્રજાને પડતી જે તકલીફો છે તેના ઉપર જો લઈને માત્ર ચર્ચાઓ થઈ હોત, એકબીજા પર આક્ષેપબાજી ન થઈ હોત, 1500 નોટ કેમ રદ કરી, એનું બંધારણ શું છે કે એની એ બધી અસરો ન કરી હોત, એને ઓર્ગેનાઇઝ લૂંટ કહેવામાં ન આવી હોત, એને ખાલી મિસમેનેજમેન્ટ અને ઓર્ગેનાઇઝેશન ફેલ્યોર ઉપર જો કદાચ લઈ ગયા હોત તો કદાચ વિપક્ષ એને પ્રજાને થોડી ઘણી પોતાની તરફેણમાં કરી શક્યો હોત. પરંતુ વિપક્ષ એમ કરવામાં નિષ્ફળ ગયો છે. સંસદમાં એમને જે એકતા બતાવી એ એકતા જ્યારે શેરીઓ પર વાત આવે છે ત્યારે શેરીઓમાં વિપક્ષ એક રહી શક્યો નથી અને એને કારણે જ ભારત બંધનું એલાન જુદા જુદા પક્ષોએ જુદી જુદી સંજોગોમાં પાછા ખેંચવા પડ્યા છે. હવે બીજી જે વાત કરીએ કે આમ આદમી પાર્ટીના આશુતોષભાઈએ વાત કરી તો સી વોટરના સર્વેની જો વાત કરીએ તો લગભગ 65% લોકો આ જે 1000 અને 500ની નોટ રદ કરી છે અને એને કારણે જે અવ્યવસ્થા થઈ છે તેની સામે એમની સંમતિ છે. લગભગ 25% લોકો જેમને આ નિર્ણય સાચો છે પરંતુ અવ્યવસ્થાથી નારાજ છે એવા 25% લોકો છે અને 10% લોકો એવા છે કે જે અવ્યવસ્થા, જે નિર્ણય ખોટો છે અને અવ્યવસ્થા થઈ છે. તો કોંગ્રેસે જે 25+10 એ 35%ને પણ જો પોતાના તરફેણમાં ખેંચવામાં સફળ થઈ હોત તો કદાચ આજે આ જે વિપક્ષોએ જે નાલેસીભરી પરિસ્થિતિ જોવી પડી છે તે ન જોવી પડી હોત. અને એટલે જ એવું કહી શકે કે નરેન્દ્રભાઈ એક પછી એક જે પાસા નાખી રહ્યા છે એ જ જાળમાં વિપક્ષ ફસાઈ રહ્યું છે. હવે આજે મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા છે. શિરીષભાઈ, કાર્યકર, રાજકીય વિશ્લેષક બીજા પણ જોડાયા છે. જયેશભાઈ, જે રીતે શિરીષભાઈ વાત કરી, મુદ્દાની વાત છે, જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા નરેન્દ્ર મોદી ત્યારે યુએસએ વિઝા ન આપ્યા. ખરેખર આફતને કઈ રીતે અવસરમાં પલટાવી નરેન્દ્ર મોદી ખૂબ સારી રીતે જાણે છે. વિપક્ષ આ વખતે પણ એમની ચાલમાં સક્સેસ ના ગયું. એનું રીઝન આ પણ હોઈ શકે, કારણ કે જે રીતે નરેન્દ્ર મોદી 1 by 1 પાસા ફેંકે છે એ પ્રમાણે વિપક્ષ સામે પાસા ફેંકી નથી શકતું. શું માનો છો આપ?
ના જુઓ, અહીંયા પાસા ફેંકવાની કે દરેક બાબતમાં બહુ મોટો રાજકીય લાભ લઈ લેવાની ગણતરી હું નથી માનતો કે થતી હોય. ચોક્કસ રાજકીય લાભ મળતો જ હોય છે, પણ આ એક એટલો બધો મોટો નિર્ણય હતો. ઓલમોસ્ટ કદાચ 35-40 વર્ષ પછી આવો એક મોટો નિર્ણય લેવાનો, જેને કારણે ભારતના અર્થતંત્ર ઉપર એની લાંબા સમય સુધી અસરો રહેવાની છે. અને જ્યારે આપણે અર્થતંત્રની વાત કરીએ છીએ ત્યારે એમાં નાનામાં નાના માણસથી માંડી અને મોટા મોટા ઉદ્યોગપતિ સુધી બધાનો સમાવેશ, એમાં તમે ને હું પણ સામેલ છીએ. આપણા બધા ઉપર એની આ નિર્ણયની બહુ જ ઘેરી અસરો અત્યારે પણ થઈ રહી છે અને આવનારા સમયમાં પણ એની અસરો થવાની છે. એ પોઝિટિવ કેટલી હશે, નેગેટિવ કેટલી હશે, એ હજુ આવનારો સમય કહેશે. પણ રાજકીય દ્રષ્ટિકોણથી જો આખી વાતને જોઈએ તો આ એક બહુ જ જોખમી નિર્ણય હતો. એટલે એ રાજકીય જોખમી નિર્ણય હોવા છતાં પણ એમને નિર્ણય લીધો, એની પાછળની એમની જે રાજકીય ગણતરી હતી એ તો હવે બહુ સ્પષ્ટ છે. હવે કારણ કે વિપક્ષોએ બધાએ એકઠા થવાની કોશિશ કરી અને સાબિત કરી દીધું કે નરેન્દ્રભાઈ એમના રાજકીય નિર્ણયમાં સાચા હતા. અને જે રીતે બંધનું એલાન આપવામાં આવ્યું, બંધનું એલાન પાછું ખેંચવામાં આવ્યું, અંદરો અંદરની પણ જે એકતા જે છે એ તૂટી ગઈ. વિપક્ષોને દરેક બાબતમાં જે એક રાજનીતિ જોવાની જે ટેવ છે બહુ સ્વાભાવિક છે, કારણ કે એ વિપક્ષો છે. ના ના, મારી વાત સાંભળો, એ રહેવાની જ છે. વિપક્ષો છે, એમનું કામ જ એ છે કે વિરોધ કરવો, સક્ષમ વિરોધ કરવો. પણ ક્યારે વિરોધને જાહેર જનતા જે છે એની અંદર જે પોપ્યુલર પરસેપ્શન છે એને પોતાના તરફ કઈ રીતે વાળવાળું, એમાં ફરી પાછું એક વખત આ વખતે વિપક્ષ થાપ ખાઈ ગયો છે, ચોખ્ખું દેખાય. સુરેશભાઈ, એક વાત આપણે ભૂલી જઈએ કે જે રીતે નરેન્દ્ર મોદીએ નિર્ણય લીધો એવું કદાચ મનમોહનસિંહે નિર્ણય લીધો હોત તો મનમોહનસિંહના શું હાલ થાત? ના, મનમોહનસિંહના હું માનું છું કે કદાચ નરેન્દ્રભાઈને અત્યારે જે સપોર્ટ મળી રહ્યો છે એના કરતાં પણ વધારે સારો સપોર્ટ જો મનમોહનસિંહ ઈચ્છતા હોત તો લઈ શક્યા હોત. કારણ કે એમની સાથે તો અત્યારે નરેન્દ્રભાઈ સાથે તો એનડીએમાં બહુ ઓછા સાથીઓ છે. એમની સાથે એ સમયે ઘણા બધા સાથીઓ હતા, પણ સામે વિપક્ષ સબળ હતો એવું કહી શકાય. વિપક્ષ સબળ હતો, પણ વિપક્ષને તમે કઈ રીતે ટેકલ કરો છો, વિપક્ષને ટેકલ કરવાની તમારી પાસે સ્ટ્રેટેજી શું છે, એના ઉપર ઘણી બધી વસ્તુઓ જે છે આધાર રાખે છે. જો કોંગ્રેસ અને એના યુપીએના સાથીઓ એ વખતે સ્ટ્રોંગ હોત અને એ લોકોએ નિર્ણય લીધો હોત કે ના અમારે આ કરવું જ છે, તો એ લોકો પણ ભારતીય જનતા પાર્ટી કે એનડીએના બધાની બોલતી બંધ કરી દઈ શક્યા હોત. એમના માટે પણ એ નિર્ણય લેવો કોઈના માટે પણ અઘરો હતો જ નહીં. જો અઘરો હતો તો નરેન્દ્રભાઈ માટે પણ હતો. મનીષભાઈ, તમને એક પૂછવા માંગીશ કે જે રીતે નરેન્દ્રભાઈ મોદીએ 4 કે 5 દિવસ થયા હતા, હું ના ભૂલતો હું તો, અને હીરાબા બેંકે 4000 રૂપિયા વટાવવા ગયા. શું તમે માનો છો કે આ નરેન્દ્રભાઈનો પહેલો દાવ હતો જ્યારે એક વિપક્ષ અને જનતા એ વિરોધ વધ્યું તો નરેન્દ્રભાઈ આ પહેલો પાસો ફેંક્યો હતો એવું તમે માનો છો? મારે કોઈ પણના માતુશ્રી, મારા માતુશ્રી હોય કે કોઈના, અને આટલા ઉંમરવાળા, એ સૌના માટે સન્માનજનક હોય, એમને સલામ. પણ દીકરાઓ હોય અને 80 વર્ષ 90 વર્ષના દાદીમાને જો લાઈનમાં ઊભું રહેવું પડે એવી સ્થિતિ હોય તો એના ઉપરથી એમને જે રાજકીય લેવો હોય લાભ લે. પણ મારે એમાં નથી પડ્યું. મારે તો એક ભાવનાબેને બહુ સરસ મજાની વાત કરી કે આ લડાઈ છે અમારી પ્રમાણિકતા અને અપ્રમાણિકતા વચ્ચેની, જે જીતુભાઈએ બોલ્યા એમની ઓલામાં બાઇટમાં કે આ લડાઈ પ્રમાણિકતા અને અપ્રમાણિક. ભાઈ, પ્રમાણિકતાના સર્ટિફિકેટ હવે ભારતીય જનતા, દેશભક્તિના ને એ તો બધા વેચતું હતું. એ યુનિવર્સિટી તેમની આગળ છે, રાષ્ટ્રભક્તિ દેશભક્તિ કોણ પોતાના ભેગા હોય, પણ એમને યાદ નથી રહેતું કે જેટલામું કરે છે એમનું 7મું ઘર એક ધનસંગ્રહ યોજનાના ભાગીદારનું હોય છે. વ્યાપમ કૌભાંડ હોય, ચીક્કી કૌભાંડ હોય કે 20,000 કરોડનું કેગે ઉજાગર કરેલું ગુજરાતનું જીએસપીસીનું કૌભાંડ હોય. આવા તો કેટલા જ નથી હોય. સુફલામ સુફલામથી લઈ તો અમે સિરીજે આટલું બધું ઘણું બધું થાય. આ તો એનાથી ઉપર હોય. અમારા બધા પ્રશ્નોને અમને પ્રજા શું સહયોગ આપે કે ના બધા, પણ આટલી બધી વિવાદ વચ્ચે, નોટબંધી વચ્ચે આજે એક બલી ડાંગર નામના એક બુટલેગર, મોટા મોટા ગુંડાએ રાજકોટની અંદર પ્રેસ કોન્ફરન્સ વખતે પોલીસે ભેગા ત્યારે એક નામ લીધું, જેનું નામ લીધું એ જમીન માફિયાઓ કોની કે છે. તો મારે એ પૂછવું છે કે તમે જો સામેવાળાને લોકતાંત્રિક પ્રક્રિયા રીતે વિરોધ કરનારા લોકોને તમે અપ્રમાણિકતાના સર્ટિફિકેટ આપો છો, તો તમે જેની સાથે સંકળાયેલા છે કોણ છે લોકો? એ કોણ હતા? એને બચાવના દુષ્યંત રાજે, વસુંધરા રાજેનું કૌભાંડ હોય કે લલિત મોદી કે વિજય માલ્યા વાળું કૌભાંડ કોનું છે કે ચીક્કી કૌભાંડ કોનું છે? જ્યારે તમે વિપક્ષ ઉપર આંગળી ચીધો, 4 આંગળી તમારી સામે આવે છે. મારે તો એ દાવા સાથે કેવું છે કે ભારતીય જનતા પાર્ટીએ જે નોટબંધીનો નિર્ણય લીધો નરેન્દ્રભાઈ મોદીએ, એ વોટ્સઅપ ઉપર 8 દિવસ પહેલા ફરતી હતી, એમની ઉપર દેશ આખામાં દબાણ હતું
કાળા નાણાં બાબતે વિદેશમાંથી તો નાણું ન લાવી શક્યા 15 લાખ વાત ત્યારે ફેસ સેવિંગ માટે દેશમાં OROP ના મુદ્દે જવાનો સાથે છેતરપિંડી હોય, મોંઘવારીનો બેફામ માર હોય, બીજી બાજુ પ્રજા પરેશાન હોય, મેન્યુફેક્ચરિંગ ગ્રોથ ઘટી રહ્યો, બેરોજગારીનો આંક વધ્યો હોય, આ બધી ભાવનાબેન, આ એક પરિસ્થિતિ સવાલ વચ્ચે મનીષભાઈનો ભારતીય સારો છે જનતા કે- પાર્ટીએ એના ફેસ સેવિંગ માટે આ કર્યું છે, નહીં કે રાજની. અને મેં શિરીષભાઈના વાત સાથે સહમત છું, એમને રાજનીતિથી જ આ પગલું લીધું છે, એના ફેસ સેવિંગ માટે લીધું છે. ભાવનાબેન એક સવાલ પણ તમને હું પૂછવા માંગીશ કે મનીષભાઈએ કહ્યું એનો જવાબ તમે આપજો જ બિંદાસ, પરંતુ શું તમે માનો છો કે જ્યારે નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે સિક્રેટ કહેવાતું હતું કે બહુ જ ખાનગી રીતે નિર્ણય લેવામાં આવ્યો છે, પહેલા પરંતુ ઉત્તર પ્રદેશમાં એક પેપરમાં, ન્યૂઝપેપરમાં, અહીંયા આપણે 1 એપ્રિલ હતી એટલે માની લઈએ કે ભાઈ 1 એપ્રિલે એપ્રિલ ફૂલ બનાવ્યું હોય ગુજરાતી ન્યૂઝપેપર, પરંતુ ઉત્તર પ્રદેશના હિન્દી ન્યૂઝપેપરમાં પણ છપાયું હતું કે 500 और 1000 की नोट रद्द की जाएगी. શું કહેશો? તમારો જવાબ પણ આપું છું અને વિષયાંતર કરીને સારો સમય લીધો મનીષભાઈએ એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમણે જે વિષયાંતર કર્યું એ વિષયાંતરના સંદર્ભમાં હું કહી દઉં આપણને કે 1,86,000 કરોડ કોયલા ગોટાળા, 1,76,000 કરોડ સ્પેક્ટ્રમ 2G 3G, 70,000 કરોડ કોમનવેલ્થ, 3600 કરોડ અગસ્તા અને કુલ મળીને 12 લાખ કરોડ થી પણ વધારે ગોટાળા કર્યા છે. એટલે ગુજરાત એમને એની સજા મળી ગઈ છે. હા, એ તો એમણે જે આક્ષેપ કર્યા એમાં હજુ કશું નથી થયું, પણ એમને એની સજા મળી ગઈ એ વાત બિલકુલ સાચી છે, લોકોએ જાણ્યું. અરે કોંગ્રેસે ખોટું કર્યું તો સત્તા તમારી આગળ છે, ઈડી તમારી આગળ છે, પોલીસ તંત્ર, સીબીઆઈ તમારી આગળ છે, ખોટા આક્ષેપ કરીને ખોટી વાતો ફેલાવી ભારતીય જનતા. અમે ખોટું દેશના 125 કરોડ નાગરિકો શું કામ લાઈનમાં ઉભા રાખે? ભાવનાબેન, મનીષભાઈ, ભાવનાબેન અમે ચોરી કરી હોય, કોંગ્રેસ પક્ષે ખોટું કર્યું તો ફાંસીએ લગાડો, પણ ખોટા આક્ષેપ કરીને વાહિયાત વાતો ન કરો. વીટીવી મને સમય આપે. બિલકુલ ભાવનાબેન બોલો. બરાબર, કારણ કે કોઈ આક્રોશ કરીને એક ઝઘડા સ્વરૂપ હું કરવા માંગતી નથી ડિબેટ. હું જૂઠી વાતો ન સાંભળવા અમે આવ્યા નથી. ના, ઠોસ વાતો કરો ને. ભાવનાબેનને જવાબ આપવા દો મનીષભાઈ. ભાવનાબેનને જવાબ પ્રજાને આપો. કહું છું, તમારી વાત કેટલી સાચી એવી વાતો ન કરો, ભ્રામક વાતો ફેલાવી ભાજપની ઓળખ છે. ભાઈ તમે શા માટે આટલા અમે ગુસ્સે થયા છો? શાંતિથી કહીએ છીએ. સત્તા લેવી હોય તો મોદીજીને સાથે રહેશો તો 2-4 સીટો વધારે તમારું ગોઠવાય તો ઘણું જમાય, બીજાનું નથી ગોઠવવું. નહીતર નહીં. નહીં, ભાવનાબેન, તમે પોઈન્ટ ઉપર આવી જાઓ. મનીષભાઈ, ભાવનાબેનને બોલવા દો. કોઈ સંજોગોમાં નહીં ચલાવું. કે જે ખોટી વાત, મને સલાહ ન આપો. તમારી આગળ કઈ વાત હોય તો કરો. નહીં, પણ નહીં, ભાવનાબેનને જવાબ આપવા દો. સમય આપે છે. ભાવનાબેનને બોલવા દો. ભાવનાબેન મને સમય આપે. બિલકુલ. ભાવનાબેન બોલો. ચાલો. બરાબર? બોલો. વાત આપણે મને પ્રશ્ન પૂછ્યો. આ એક ઘણી વખત આપણે જોઈએ છીએ કે પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, એની અંદર ઘણા બધા એવા ઘટનાઓ અથવા તો સમાચારો આવતા હોય છે કે જેની ગૂઢની અંદર મૂળમાં કંઈ હોતું નથી, પરંતુ બહાર દેખાડતા હોય છે. ઉત્તર પ્રદેશની આપે વર્ષ પહેલાની વાત કરી, શક્ય છે કે એ વખતે તો ગંધ પણ નહોતી આપણને. બીજું, આજે આપ કેટલાક લોકો અમારી ઉપર આક્ષેપ કરે છે કે ઇલેક્ટ્રોનિક મીડિયા અમે ખોલીએ છીએ ત્યારે માત્ર નરેન્દ્રભાઈ જ દેખાય છે. અરે ભાઈ, જ્યારે પોઝિટિવ થિંકિંગ અને પ્રજા માટેની જ્યારે આ વાત થઈ છે ત્યારે મોદીજીની સાથે આખા દેશની જનતા છે. અને બીજું, એમણે એક બીજી સવાલ કર્યો હતો કે આ ભાઈ આ જે કેજરીવાલ વાળા છે એમણે કે લલિત મોદી, વિજય માલ્યા આ બધાને મિલકત કયા સમયની અંદર ઊભી કરવાનો ચાન્સ મળ્યો? કોંગ્રેસ વખત હતો. બિલકુલ. એ વખતે ભાજપ સરકાર હતી એટલે તો લોકો ઉતારી દીધા. પણ એમ નહીં. તમારા સમય. પણ ભાવનાબેન, એક મુદ્દો એટલે જે કહેવા માંગી રહ્યા છે ને કે લલિત મોદીને કેમ નહીં, જમાઈરાજને બિલકુલ દરેક ઉપર કાયદાનું કામ કરશે. વિજય માલ્યાની એની જે એના પર આરોપ લાગ્યો છે એના કરતા પણ વધારે સંપત્તિ. ભાવનાબેન, એક વધારાનો સવાલ તમને હું કહીશ. વિજય માલ્યાની સંપત્તિ ટાચમાં લીધી છે, એ આપણે ધ્યાનમાં હશે. એક ભાજપના ધારાસભ્ય છે રાજસ્થાનના, એમની એક ઓડિયો ક્લિપ બહાર આવી હતી કે અંબાણી સહિતના મોટા નેતાઓને ખબર પડી ગઈ છે પહેલાથી જ નોટબંધીની. આવી કોઈ વિડીયો કેસેટની મને જ્ઞાન નથી, મારા ધ્યાનમાં નથી. હોય તો બતાવો, હું જોઈશ. નહીં છે, અમારે ના, ના, આપની પાસે હોય તો મને બતાવજો, કારણ કે હજી સુધી મારા ધ્યાનમાં નથી. હું જોવા માટે તૈયાર છું. એ વાતમાં હું એટલા માટે કહું, ભારતીય જનતા પાર્ટીમાં આવું કોઈ ખોટું કરે નહીં. ભારતીય જનતા પાર્ટી બધું ગંગાજળ સાથેનું જ હોય, એ ચોખ્ખું જ હોય. એટલે આ ઓડિયો ક્લિપને હું ડિનાય કરું, ભાજપ એટલે બધું ગોઠવણ વાળું જ હોય, એમાં કોઈ ચિંતા ન હોય.
એટલે આનો જવાબ લેશું લાવ્યા છીએ અમે. જવાબ અને હજી લેશું. લાવવાના એક સમય વિરામનો થયો છે. દર્શક મિત્રો, મળીએ છીએ એક વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ સ્વાગત છે આપણું. વિપક્ષ પર ભારે મોદી. જે રીતે સંસદ હોય કે બહાર હોય, વિપક્ષનો ભારે હંગામો છે, છતાં પણ એકલા મોદી છે એ વિપક્ષને ક્યાંક ને ક્યાંક ભારે પડી રહ્યા છે. એ ઉપર આપણી મહામંથન ડિબેટ ચાલી રહી છે. આપણી સાથે તમામ ગેસ્ટ જોડાયેલા છે. હું શિરીષભાઈ આપને પૂછવા માંગીશ, બ્રેક પહેલા જે રીતે ભાવનાબેને કહ્યું કે આવું કોઈ ઓડિયો ક્લિપ આવી નથી, વિડીયો ક્લિપ આવી નથી, ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓમાં પણ એક ગણગણાટ જોવા મળી રહ્યો છે. દિલીપ સંઘાણી હોય, વિઠ્ઠલ રાદડિયા હોય, તમામ સહકારી બેંકોના જે રૂપિયા જમા થયા એના અનુસંધાને પણ તેઓ દિલ્હી સુધી રજૂઆતો કરી છે. શું આપ માનો છો કે ભાજપના નેતાઓ પણ કેટલાક એવા છે કે જે આનાથી વિમુખ છે અથવા તો આ નિર્ણયથી વિચલિત થઈ ગયા છે? બિલકુલ. જુઓ, આજના 2016ની રાજનીતિમાં કોઈ પણ પક્ષની અંદર કોઈ એવા રાજનેતાઓ અત્યારે શોધવા બહુ મુશ્કેલ છે કે જે આ નિર્ણયથી વ્યથિત ન થયા હોય. અને એનું એક સૌથી મોટું કારણ એ છે કે જે લોકો પાસે રાજનીતિમાં લાંબો સમય રહ્યા પછી જે પ્રકારનું ધન એકઠું થયું છે, એ ધનને કઈ રીતે સગેવગે કરવું એ તમામ પક્ષના રાજનેતાઓની સૌથી મોટી ચિંતા આજની તારીખમાં છે. અને એમાં કોઈ પાર્ટી બાકાત નથી. હવે તમે સહકારી ના નામે કે ખેડૂતોના નામે તમે તમારા પોતાના પૈસા જે છે એને સગેવગે ન કરી શકો, એમાં તમે ખેડૂતોને એનો બકરો બનાવો, એનો તો કોઈ મતલબ જ નથી. આ સૌથી મોટો મુદ્દો જે અત્યારે રાજનીતિક દ્રષ્ટિકોણથી જે ઊભો થઈ રહ્યો છે, રાજનેતાઓ, દરેક પાર્ટીના નેતાઓ અત્યારે એમાં બૂમો પાડી રહ્યા છે. નરેન્દ્રભાઈએ જે આ જોખમી નિર્ણય લીધો, હું જે કહું છું એનું કારણ એ છે કે એમને, ઇન્ક્લુડિંગ બીજેપી, એમને ખબર જ હતી કે એમની પાર્ટીમાં પણ એ પ્રકારના લોકો છે. રાજ્યોની અંદર, કેન્દ્રમાં, આસપાસ બધી લગે એવા લોકો છે કે જેમની પાસે આ પ્રકારના પૈસાઓ હશે જ. તો એ નિર્ણયની અસર એમના ઉપર પણ થવાની છે, જે કોંગ્રેસ કે બીજા વિપક્ષના લોકો પાસે પૈસા છે. પણ નરેન્દ્ર મોદીનો એક સિલસિલો રહ્યો છે કે સાંભળતા નથી. બિલકુલ. મનીષભાઈ, તમે કંઈક કહેવા માંગો છો? એકચ્યુઅલી શિરીષભાઈ સારી વાત કીધી કે ખેડૂતોના નામે આ બૂમને, પણ એકચ્યુઅલી આ સહકારી બેંકો ઉપરનો રોક કેમ લગાવી પડી? પેલા ખુલ્લું હતું, પછી અચાનક કેમ બેન્કિંગ વ્યવસ્થા પ્રમાણે, નિયમ પ્રમાણે એને પરમિશન આવી? 75% કરતા વધુ ખાતાઓ સામાન્ય ખેડૂતોના હોય છે, એના સિવાય બીજે ખેડૂતોના ખાતા પણ નથી થતા. અને ખેડૂતોને મળતી તમામ પ્રકારની સહાય, એ ધિરાણ હોય કે એને અન્ય પ્રકારના લાભો હોય, એ પણ એ બેંકો દ્વારા જ મળતા હોય છે. પણ આખી ઘટનાની અંદર એક ઘટના ગુજરાતમાં ડેવલપ થાય. રાજ્યના એક મંત્રી શ્રી 126 કરોડ કરતા વધુ બધા વોટ્સઅપમાં ત્યાં શરૂ થઈ ગયું હતું ને ઘણી જગ્યાએ બ્રેકિંગ લાઈન હતી, ક્યાંક દરોડો પડ્યો ઇન્કમટેક્સનો. પણ 8મી તારીખે નિર્ણય પછી આખી રાત કઈ બેંક ખુલી રહી, રાત્રે મોડી રાત સુધી? કઈ બે બેંકોના અંદરની પરિસ્થિતિ ઊભી થઈ? ધારક તો એ કોંગ્રેસ વિડીયો ક્લિપ બનાવી શકતી નહીં. વિડીયો ક્લિપ એટલા માટે જે આવી એની કહું છું હું, તો જાહેરમાં કહું છું વીટીવીના માધ્યમથી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આગળ તમે સત્તાવાર રીતે માંગ્યું છે કે 8મી તારીખે નિર્ણય પહેલા સત્તાવાર રીતે તમે જે નિયમ પ્રમાણે જે ક્લોઝિંગ કેસ હોય એમાં 100 રૂપિયા નોટ કેટલી, 50 ની કેટલી, નિયમ પ્રમાણે. જો અત્યારે રિઝર્વ બેંક આગળ બાનું એ છે કે અમે વ્યવસ્થા ગોઠવવા માટે ઉભા છે. 20 દિવસ થયા છતાં હજી વ્યવસ્થાની, હજી નોટો આવે છે ને આ વ્યવસ્થા ચાલે. અમે આગળ એ વસ્તુ નક્કી છે કે જો કોઓપરેટિવ બેંક ઉપર જો કઈ ખોટું નહોતું થયું તો કેમ એની ઉપરથી ઓલું નથી ઉપરતું? ભાવનાબેન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર ત્રણેય સત્તાવાર રીતે કીધું કેટલું દબાણ આવ્યું. ખુદ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ કોઓપરેટિવ સેક્ટર સાથે સીધા સંકળાયેલા છે. તેમ છતાં દબાણ પછી એ છટકી ગયા અને ખેડૂતોના નામે ભલે મત લઈને સત્તા ભોગવતા સહકારીમાં, પણ ખેડૂત મળી રહ્યો છે. અને એમના લોકોએ જે આક્ષેપ કર્યો છે મનીષભાઈએ કે ક્યાંક ને ક્યાંક છાપામાં બધા માધ્યમમાં બેંકો છે એમાં ભાજપના નેતાઓના કારણે ખેડૂતોએ ભોગવવું પડ્યું છે ને બ્લેક ના વ્હાઇટ એમના થયા છે. શું આપ માનશો કે આ ખરેખર સાચું છે? હા, એટલે હવે મારે જ બોલવાનું હોય તો હું બોલું. બોલો. હા, નાબાર્ડને રૂપિયા 21,000 કરોડ આપવામાં આવ્યા છે. એ પછી આપ્યા. હા, જો કોઈ પણ મોટું પગલું, જો આ પગલું એ જોખમી પગલું જ છે. કોઈ પણ પ્રધાનમંત્રી આવું પગલું લેવાનું વિચારી શકે નહીં, કારણ કે આ પગલું, તમે માનો છો કે ભાજપના નેતાઓ વિચલિત થઈ ગયા હતા? જો આ પગલું એવું છે કે એમાં કોઈ પાર્ટી જોવામાં નથી આવી, અમારી પાર્ટી પણ નથી જોઈ. આની કાળું નાણું કોઈ પણ રાજકીય પાર્ટી પાસે, કોઈ પણ ઉદ્યોગ પાસે હશે, કોઈ પણ વેપારીઓ પાસે હશે. આ બધાની ઉપર
મનીષભાઈને શું આવે છે? બહુ સરસ લાગે છે. આશુતોષભાઈને હા, એટલે આમાં સાંભળો, આ જે બધી વસ્તુ બની છે એમાં ખેડૂતોને પણ તમે જુઓ તો ઉપાડવા માટેની છૂટ અઠવાડિયે 25,000 ની તાત્કાલિક બીજા નિયમો બદલ્યા છે, નિયમો વારે વારે બદલ્યા છે. આમાં જે સમસ્યા ઊભી થાય એમ નિયમોને બદલીને એને સરળ કરવાની હોય. આજે હું તો ઓફિસમાં નથી, પણ એ સરળ કરતા મુશ્કેલી પણ થઈ છે. આપના નેતા આશુતોષભાઈ ટૂંકમાં જણાવો, જે રીતે નિયમો બદલે છે રિઝર્વ બેંકમાં તો બેંક હોય છે ને જ્યાં 25 કિલોમીટર એક બેંક છે, એટીએમ 50% ચાલતા નથી. જે રીતે તમે રાજ કર્યું, અમે તો જનતા આવશું હા, એ તો આનંદ છે અમને કે બેંકોનું રાષ્ટ્રીયકરણ ઇન્દિરાજીએ કર્યું. જે રીતે ભાજપ બેંકોમાં લોકોને જોડ્યા. ભાજપ આજે શિક્ષણની વાતો કરી રહી છે, જે રીતે ભાજપ આજે શિક્ષણની વાતો કરી રહી છે અને દરેક પોલિટિકલ પાર્ટીને આમાં તકલીફ પડવાની છે એવી વાતો કરી રહી છે, બરાબર? તો આ ડિસિઝનથી સૌથી પહેલું અચરજ તો એ હતું કે શરદ પવાર જેવા નેતા કે જે સૌથી ભ્રષ્ટ, એમના ઉપર ભ્રષ્ટાચારના ઘણા બધા આરોપ છે, તે પણ ખુશ જણાયા હતા. તે ઉપરાંત આજે મને ગુજરાતમાંથી કોઈ પણ એવો નેતા બતાવો કે જે આજે જેને કોઈ તકલીફ પડી હોય, જેમ કે અનારબેન, આનંદીબેનના જે ડોટર છે, પુત્રી, એમને અનારબેનને કોઈ તકલીફ પડી હોય એવું મને કોઈ જણાવો, કે કોઈ મોટો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કે જેને કોઈ તકલીફ પડી હોય આ ડિસિઝનથી, એવું કોઈ મને જણાવો. અને બીજી વાત જે કહે છે કે અમે અમારી પાર્ટી પણ નથી જોઈ અને બીજી પાર્ટી પણ નથી જોઈ, તો શું બેન આજે એગ્રી થાય છે કે આજ પછી અમે દરેક પોલિટિકલ પાર્ટીને કોઈ પણ ફંડિંગ થશે એને આરટીઆઈ ની અંડરમાં લાવીશું? શું એ દરેકે દરેક વિગતો અમે જાહેર કરીશું? શું આજે બેન એ માટે તૈયાર થશે? ભારતીય જનતા પાર્ટીએ કેટલા નાણા જમા કરાવ્યા? સત્તાવાર રીતે દેશના તમામ મીડિયાએ દેખાડ્યું છે. ભૂષણ, આઈ થિંક પ્રશાંત ભૂષણે આપ્યું હતું, ટ્વીટ કર્યું હતું, અને એમાં નાણાં જમા થયા હતા ને એનો ખુલાસો પણ આવી ચુક્યો છે. એમાં આપણે સમય એટલા માટે નહીં વ્યસ્ત કરીએ. આપણી જોડે જયેશભાઈ શાહ છે, રાજકીય વિશ્લેષક વડોદરાથી. જયેશભાઈ, તમે શું માનો છો આનું કેટલા સમયમાં આનું નિરાકરણ આવશે? જયેશભાઈ જવાબ આપજો. જયેશભાઈ, મને એ કહો કે વિશ્વમાં મંદી આવે એની બધાને અસર આવે દેશમાં, પણ પેલો એવો દેશ છે કે જેના વડા કે જેને મંદીને આવકાર આપ્યો, એના બાબત શું કહેશો? એન્કર પૂછશે કે મારે પૂછી શકાય, તમે પૂછો ને, તમારે પૂછવું હોય. જયેશભાઈ, બહુ ગુસ્સે ના થાય ભાઈ. હવે અત્યારે જે ચર્ચા જે રીતે 1 કલાક દરમિયાન ચાલી, તે ચર્ચા જ બતાવે છે કે ખરેખર પ્રજાના પ્રશ્નો શું છે આજની તારીખે, નોટ રદ થયા પછી એના ઉપર વિસ્તૃત સમય આપવાને બદલે ભૂતકાળમાં થયેલા કૌભાંડો, બેંકોનું થયેલું રાષ્ટ્રીયકરણ, એ બધા પ્રશ્નો ઉપર વધારે ભાગ ચર્ચાનો પસાર થયો. હાલાકી ઉપર હતો કે કયો વિષય હતો? જયેશભાઈ, હવે સમયનો મેં એટલે જ ટૂંકમાં જવાબ માંગ્યો હતો, કારણ કે સમય આપણી જોડે ઓછો છે, બહુ જ ઓછો છે. તમામ જે ગેસ્ટ જોડાયા આપણી સાથે, મહેમાનો જોડાયા, એમનો બધાનો આભાર. ભાવના, મનીષ દોશી નેતા કોંગ્રેસ, આશુતોષ પટેલ નેતા આપ, શિરીષ કાશીકર રાજકીય વિશ્લેષક, અને જયેશભાઈ શાહ રાજકીય વિશ્લેષક, તમામ મહેમાનોનો આભાર. પરંતુ એક વસ્તુ મિત્રો અહીંયા એ રહી ગઈ છે કે જે રીતે 20 દિવસ થયા છે, પરંતુ હજુ પણ જનતાની હાલાકી એટલી જ છે, પરંતુ નરેન્દ્ર મોદી વિપક્ષને ભારે પડી રહ્યા છે, એ વસ્તુ પણ એટલી જ અહીંયા વ્યવસ્થિત ઠેરવી જોઈએ. એટલા માટે કે વિપક્ષ છે એ ક્યાંક ને ક્યાંક તૂટતો જાય છે, અને નરેન્દ્ર મોદી 1 by 1 જે સ્ટેપ ખેલી રહ્યા છે, એના કારણે જનતા છે એ વિપક્ષના સાથ આપવાના બદલે નરેન્દ્ર મોદીને આપી રહી છે. આપણે જતા જતા જે ગરમ ડિબેટ થઈ છે એના માટે એક પંક્તિઓ જે વીટીવીના દર્શક મિત્રો છે એ આ ગરમ ડિબેટમાંથી પણ થોડોક આનંદ માણી શકે એ માટેની એક પંક્તિઓ છે, જતા જતા એના ઉપર નજર કરીએ. गरीब मिलो चलता है भोजन पाने के लिए, अमीर मिलो चलता है उसे पचाने के लिए, किसी के पास खाने के लिए वक्त की रोटी नहीं है तो किसी के पास एक रोटी खाने के लिए वक्त नहीं है. कोई अपनों के लिए अपनी रोटी छोड़ देता है, कोई रोटी के लिए अपनों को छोड़ देता है, दौलत के लिए सेहत खो देता है, सेहत पाने के लिए दौलत खो देता है. जीता ऐसे है जैसे कभी मरेगा नहीं और मर ऐसे जाता है जैसे कभी जिया ही नहीं. 1 मिनट में जिंदगी नहीं बदलती, 1 मिनट में लिया गया फैसला જિંદગી બદલ દેતા હૈ. દર્શક મિત્રો, એટલા માટે જ કે 1 મિનિટનો ફેસલો છે એ રાજકારણમાં હંગામો મચાવી દીધો છે. ફરીથી આવતીકાલે મળશું નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. आने वाले दिनों में देश इस बात को स्वीकार करेगा कि फैसला कठोर था लेकिन भविष्य उज्जवल है.